જય ગુરુદેવ. આપણે સમાજમાં જોતા હોઈએ છીએ કે ઘણા બધા વ્યક્તિઓ કોઈ સમસ્યાથી લાચારી અનુભવતા હોય છે અને વારંવાર ઈશ્વરને ફરિયાદ કરતા હોય છે કે મારા જીવનમાં જ આવું શા માટે, મને જ આટલી તકલીફ શા માટે. તો એ લોકો ખાસ ધ્યાનપૂર્વક સાંભળજો. એક પિતા બજારમાં એના 2 પુત્ર સાથે ખરીદી કરવા માટે જાય છે. એક પુત્રની ઉંમર 6 વર્ષની છે, એક પુત્રની ઉંમર 8 વર્ષની છે. એ બજારમાં અલગ અલગ વસ્તુઓની ખરીદી કરે છે અને ખરીદી કરેલો સામાન 2 પોટલામાં બાંધે છે. એમાં એક પોટલામાં 10 કિલોનો વજન છે અને એક પોટલામાં 5 કિલોનો વજન છે. એટલે બંને પુત્રના જે પિતાજી છે એ 10 કિલોના વજનવાળું પોટલું સૌથી મોટો પુત્ર એટલે કે જે 8 વર્ષની ઉંમરનો પુત્ર હતો એને ઉપાડવા માટે આપે છે અને 5 કિલોનું પોટલું જે નાનો પુત્ર હતો જે 6 વર્ષની ઉંમરનો હતો એને ઉપાડવા આપે છે. કારણ કે એને ખબર છે કે આ જે મોટો દીકરો છે ને એ 10 કિલોનો વજન ઉપાડી શકે એમ છે અને આ જે નાનો પુત્ર છે એ 5 કિલોનો વજન ઉપાડી શકે એમ છે. જો એને એટલી ખબર પડતી હોય તો આપણો તો તારણહાર ઈશ્વર પરમપિતા પરમેશ્વર એ તો આખા જગતનો તાત છે, આખા જગતના પિતા છે. તો એને પણ એટલી તો ખબર જ હોય કે આ વ્યક્તિની અંદર આટલો સહન કરવાની, આટલો ભાર વહન કરવાની શક્તિ છે. એટલા માટે જ એ તમને એ સમસ્યા ઉપાડવા માટે, એ સમસ્યા સહન કરવા માટે આપે છે. અને એ બોજો છે ને એ તમારા જીવન ઘડતર માટે હોય છે, તમને દુઃખી કરવા માટે હોતો નથી. તો ઈશ્વર તમને જે સમસ્યામાં નાખે છે ને એ સમસ્યાને પાર થવા માટેના પ્રયત્ન કરો, એની સામે લાચારી વ્યક્ત ન કરો. એ તમને ઘડવા માંગે છે. આશા રાખું છું મારો વિચાર તમને સારો લાગ્યો હશે. ફરીથી મળીશું નવા વિચાર સાથે. ત્યાં સુધી અસ્તુ. જય ગુરુદેવ.